ચલો બાળકો, હું સૂચુ સોની જેમ સુપરમાંથી તમને પહેલા ધોરણનો ગુજરાતી વિષય ભણાવીશ. હવે આપણે ગયા પીરિયડમાં અહીંયા પ્રશ્નોના જવાબ લખવા આપ્યા હતા. એ તમે બધાએ કલરની નોટમાં લખ્યા હશે. હવે અહીંયા શબ્દો છે વાંચવાના અને પછી આપણે નોટબુકમાં લખવાના છે. બરાબર? તો અહીંયા વાંચો અને લખો. આપણે શું કરવાનું છે? પહેલાં શબ્દો વાંચવાના છે અને પછી આ શબ્દો આપણે નોટબુકમાં લખીશું. તો ઢને એક માતે ઢે લ, પછી ઢો લ. સના માથે મીંડું તો શું વંચાય? સમ. શંખ, શરબત. શરબત એ બધા પીવો છે ને, લીંબુનો શરબત, હે ને, એને શું કહેવાય? શરબત. થેલી લાવ, વીજળીનો થાંભલો. ભેંસના શિંગડા, શણની શેતરંજી, બોરનો ઠળિયો, ભગવાનનો થાળ. ઠામ, થડ, કસરત, ઠેલણ ગાડી. ઠેલણ ગાડી જોઈ જ કોઈ? કેવી હોય? લાકડાની, નાના છોકરાઓ નાના ચાલતા ના હોય એમને ચાલતા શીખવવા માટે લાકડાની ગાડી આવે. આગળ બે પૈડા હોય, પાછળ બે પૈડા હોય અને ઉપર આમ પકડવાનું હોય. એ પકડીને પછી આમ ધક્કો મારે એટલે ગાડી ચાલે. એને ઠેલણ ગાડી કહેવાય. થાળી આપ, કાપડની થેલી, ગાયની પૂંછડી, શિયાળની ડોક, અનાજનો ઢગલો, મંદિરનો ઘંટ. પછી ઢાળ, થોડ, શંભુ, શંકર, વંદન કર, માટીનો થર, રાજાની ઢાલ, બગલાની ચાંચ, શંખની હંસની પાંખ, ઝાડનું થડ. બરાબર? આ શબ્દો આપણે કલરવની નોટમાં લખવાના. શેમાં લખવાના છે? તો કલરવની નોટમાં. જગ, ટક, ઘટ, પક, ખંડ, વદન, વદન, જંગ, ટંગ, ઘંટ, પંખ, ખંડ, વંદન. અહીંયા શબ્દો આપેલા છે એને માથે મીંડું કરીએ તો આખો આપણો શબ્દનો અર્થ બદલાઈ જાય છે. અહીંયા જગ તો જંગ, જને માથે મીંડું આવી ગયું એટલે શું થઈ ગયું? તો જંગ. પછી ટક, ટંક, તક. તક એટલે કોઈ પણ આપણે કપડામાં સોયથી સીવીએ તો ટક કહેવાય. અને ટંક, ટંક એટલે એક ટાઈમ, સમય. ઘટ અને ઘંટ, ઘંટ એટલે મંદિરનો જે ઘંટ આવે છે એ ઘંટ. પખ, પંખ, પખ અને પંખ. અને માથે મીંડું આવી ગયું એટલે શું થઈ ગયું? તો પંખ. પછી ખડ તો ખંડ, વદન તો વંદન. આ શબ્દ સાચા છે અને આ શબ્દ ખોટા છે. ખોટા એટલે એના માથે મીંડું ના હોય એટલે આખો અર્થ બદલાઈ જાય છે. અલગ, અલંગ, કદ, કંદ, સત, સંત, રગ, રંગ, ચિતા, ચિંતા, નદી, નંદી. હવે અહીંયા કલર પૂરવાનો છે. વાક્યો ઢ, શ, થ અને ઠ માંથી કયો અક્ષર છે જે શોધી અક્ષરમાં રંગ વાક્યની આગળ આપેલા ગોળમાં પૂરું. અહીંયા જે તમને રંગ આપેલા છે, બરાબર, એ રંગ તમારે અહીંયા કયો શબ્દ છે? તો ઢ.
સોરી પહેલાં ઢ ડબુમાં કથ્થો કલઈ. તો અહીંયા જે આગળ ઢ આવતો હોય, જો અહીંયા ઢ છે તો અહીંયા ઢાલ છે તો અહીંયા પૂરવાનો રંગ. પછી શિયાળ મને ગમે તો શ, તો અહીંયા શમાં કયો પૂરવાનો? તો લીલો. એવી રીતે તમારે અહીંયા જે અક્ષર આપેલા હોય એ અક્ષર પ્રમાણે રંગ પૂરવાના છે. પછી ઢ, ઠ, શ અને થ, આમાં પણ આ હોમવર્ક રંગ પૂરવા. આ બધામાં રંગ ઓળખો અને રંગ પૂરવા. શું છે? તો શંખ. અહીંયા તમારે નીચે લખી દેવાનું શંખ. થેલી, ઠ-ડી-યો અને ઢોલક. શું છે? તો ઢોલક. આમાં રંગ પૂરવાના, આમાં રંગ અને આમાં અક્ષરવાળું છે એમાં પણ રંગ પૂરવાના છે. આજે કઈ તારીખ થઈ? તારીખ 16/4/2021. રંગ પૂરવા. હવે અહીંયા લખવાનું છે, બરાબર? ટપકા જોડો અને લખો. અહીંયા ટપકા તમારા બધા સ્વાધ્યાય પોથીમાં ટપકા આપેલા છે, એ ટપકા જોડવાના છે અને આગળ લખવાનું છે. તો ચલો, અહીંયાથી આપણે આમ અહીંયા ઢ, અહીંયા ટપકા જોડીશું એટલે શું બનશે? તો ઢ. શું બનશે? તો ઢ. ઢ. પછી અહીંયા એવી જ રીતે તમારે અહીંયા લખવાનું છે, અહીંયાથી ઢ. નીચે લીટી ખાનું આપેલું છે, ખાનામાં તમારે ઢ લખવાનો છે. એવી જ રીતે ઠ. શું લખવાનો છે? તો ઠ. ટપકા જોડી અને ઠ લખવાનો છે. પછી શ. અહીંયા નીચે ખાનામાં તમારે લખવાનું છે ઠ. 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 અહીંયા ઠ પછી શ, તો શ. શ. અહીંયા આપણે લખીશું શ. અહીંયા શ. શ. આવી રીતે તમારે લખવાનું છે. પછી અહીંયા શું છે? થ. શ પછી થ. શ પછી થ. તો એ ટપકા છે, આ બાકી છે એ તમારે પૂરું કરવાનું છે, બરાબર? આ ત્રણ બધા ખાનામાં ટપકા આપેલા છે, એ ટપકા તમારે જોડી અને લખવાનું છે. પછી એ નીચે લખવાનું છે થ. શું લખવાનું છે? થ. શું લખવાનું છે? તો થ. પછી કમ. કને માથે મીંડું કમ. કને માથે મીંડું કમ. કને માથે મીંડું કમ. કને માથે મીંડું કમ. પછી એ નીચે આપણે લખીશું કમ. કમ. બરાબર? આવી રીતે તમારે પૂરું કરવાનું છે. એવી જ રીતે અહીંયા બાજુનું પેજ છે. અહીંયા બધા માથે મીંડાવાળા છે. શું છે માથે? મીંડાવાળા. તો ધને માથે મીંડું ધમ. ધને માથે મીંડું ધમ. એવી જ રીતે અહીંયા અને અહીંયા નીચે ખાનામાં લખવાનું છે
ધમ. પછી ઠ, ઠને માથે મીંડું ઠમ. અહીંયા બે ખાનામાં લખવાનું છે. ઠને માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું ઠમ. એવી રીતે બંને ખાનામાં લખવાનું. ઠને માથે મીંડું ઠમ. પછી અહીંયા શને માથે મીંડું શંખ, શમ. એવી જ રીતે શમ. પછી થને માથે મીંડું થમ, થને માથે મીંડું થમ, થને માથે મીંડું થમ. એવી જ રીતે અહીંયા બંને ખાનામાં લખવાનું. થને માથે મીંડું થમ. અહીંયા બે ખાના આપેલા છે, એ બંને ખાનામાં તમારે થને માથે મીંડું થમ લખવાનું છે. હવે પાછળ આપણે ખાલી જગ્યા છે, ખરા ખોટા છે અને કવિતા છે, બરાબર. એ આપણે હવે આવતા પિરિયડમાં લખીશું. તમારે સ્વાધ્યાય પોથીમાં રંગ પૂરવાના છે અને આ શબ્દો છે બધા, એ શબ્દો બધા આપણે કલરની નોટમાં લખવાના છે. તારીખ 16/4/2021, કલરની નોટમાં લખવું. શેમાં લખવાનું છે? તો કલરની નોટમાં લખવાનું છે.